ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગરના એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। શરાબની 115 બોટલ જેની કિંમત ₹3,03,796નો જથ્થો પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પકડી પાડવા સાથે આગળના પાત્ર દરોડામાં એક મહિલા આરોપીની પણ અટક કરી હતી। પોલીસે આપેલી વિગતો અનુસાર ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં આરોપી નેહાબેન અક્ષયભાઈ લાખાણીના કબજાના પ્રમુખ સ્વામીનગરના ગેટ નંબર 2 પાસે મકાનમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલતું હતું ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન દારૂનો જથ્થો કબજે કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપ્યો હતો। દરોડાની આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીના માર્ગદર્શનમાં પીએસઆઈ જેબી જાદવ, હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી, નવીનભાઈ જોશી તેમજ રાજેન્દ્રસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી, મહિલા કર્મચારી રાજલબેન મહેતા, પ્રિયંકાબેન ચાંગાણી સહિતનો સ્ટાફ જોડાયો હતો।